સરદાર સરોવર નર્મદા ડેમના 2250 હાથી જેટલું વજન ધરાવતા 15 દરવાજામાંથી 96 કલાકમાં નર્મદા નદીમાં 1.95 લાખ લીટર પાણી છોડાયું હતું. ઇજનેરી કૌશલ્યનો ઉત્કૃષ્ટ નમૂનારૂપ કેવડિયાનો સરદાર સરોવર નર્મદા ડેમ છે, જેમાં વપરાયેલ કોન્ક્રીટથી 27 જેટલા બુર્જ ખલીફાનું નિર્માણ થઈ શકે છે. સરદાર સરોવર નર્મદા ડેમ બનાવવા માટે 6.8 મિલિયન ક્યુબિક મીટર કોન્ક્રીટનો ઉપયોગ થયો છે, જેનાથી પૃથ્વીથી ચંદ્ર સુધી 3.84 લાખ કિલોમીટર લાંબો આરસીસીનો રસ્તો બનાવી શકાય છે. હવે વાત તેના પર લગાવેલા 30 દરવાજાઓની. એક દરવાજાનું વજન 450 ટન છે, જે એક દરવાજો 150 હાથીના વજન બરાબર છે. તેની પાણી છોડવાની ક્ષમતા 30.70 લાખ ક્યુસેક છે. નર્મદા ડેમમાંથી 4 દિવસમાં 50,000 થી 3.95 લાખ ક્યુસેક મહત્તમ પાણી 15 દરવાજા ખોલી છોડાયું. ક્યુસેક એટલે પ્રતિ સેકન્ડે વહેતું 28.317 લીટર પાણી, જે જોતા 96 કલાકમાં ડેમના 15 ગેટમાંથી 1.95 લાખ કરોડ લીટર જેટલું પાણી નર્મદા નદીમાં વહ્યું, જે જોતા 4 દિવસમાં ડેમ 31 મીટર ભરાય તેટલું 1957 મિલિયન ક્યુબિક મીટર પાણી 2250 હાથીની ક્ષમતા ધરાવતા 15 દરવાજામાંથી સલામત નદીમાં છોડી દેવાયું હતું. ડેમમાંથી વહેલું આ પાણી ગુજરાતની 7 કરોડ જનતાને 133 દિવસ ચાલે એટલું અને ભરૂચ જિલ્લાના 17 લાખ લોકોને દૈનિક 210 લીટર લેખે 5482 દિવસ એટલે કે 15 વર્ષ ચાલે એટલું પર્યાપ્ત હતું.